નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે, જેમાં લાયકાતની જો વાત કરીએ તો પદો પ્રમાણે લાયકાત અલગ અલગ માંગવામાં આવેલી છે, જેમાં પુરુષ તથા મહિલાઓ અરજી કરી શકે છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/4/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SECI દ્વારા યુવા પેશવર એટલે કે YP પદ માટે ઉમેદવારોની ભરતી જાહેર કરવામાં આવી છે। જેમાં આ એક ઉત્તમ તક છે, જેમાં યુવા પેશવરોને ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં ફાળો આપવા અને એક પ્રતિષ્ઠિત સંસ્થામાં અનુભવ મેળવવાની તક મળે છે। જેમાં ચૂંટાયેલ ઉમેદવારે વિવિધ કાર્યોમાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરને મદદ આપવાનું હોય છે, જેમાં રાજકારણ, સંશોધન અને પ્રશાસનિક કાર્યો સમાવિષ્ટ છે। આ પદ માટે ઉમેદવારને મજબૂત વિશ્લેષણાત્મક કૌશલ્ય, સુધારેલી ટેકનોલોજી જ્ઞાન અને ઉચ્ચ સ્તરની જવાબદારીઓ સંભાળવાની ક્ષમતા હોવી જરૂરી છે। જેમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે કે BTech અથવા માસ્ટર ડિગ્રી નીચેના ક્ષેત્રોમાં, જેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, કોમ્પ્યુટર એપ્લિકેશન, કોમર્સ, આંકડાશાસ્ત્ર, ગણિત, ત્યારબાદ અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ, સંચાર વિકાસ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ એમાં 1 વર્ષનો એક્ઝિક્યુટિવ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સહિત હોવો જોઈએ। જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ કાર્ય અનુભવની વાત કરીએ તો કાયદેસર સંસ્થામાં એક્ઝિક્યુટિવ પદ માટે ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ, જેમાં ઉમેદવારે વિશ્લેષણાત્મક કૌશલ્ય, કોમ્પ્યુટર જ્ઞાન અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે MIS તૈયાર કરવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ। ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ, અરજી બંધ થવાની તારીખ 15/4/2025 સુધી ગણવામાં આવશે। બીજી વાત કે આનું જે આપણને ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ પગાર ધોરણની જો વાત કરીએ તો પગાર નીચે પ્રમાણે છે, જેમાં પ્રથમ વર્ષ 70,000 રૂપિયા પ્રતિ મહિનો, બીજા વર્ષે 75,000 રૂપિયા પ્રતિ મહિને, ત્રીજું વર્ષ 80,000 રૂપિયા પ્રતિ મહિને। નોંધ કે જેમાં આ પગારમાં બધા કરો સમાવિષ્ટ છે, જેમાં DA, HRA અથવા મેડિકલ ભથ્થા જેવા અન્ય ભથ્થા આપવામાં આવશે નહીં। ત્યારબાદ કાર્યવિધિની જો વાત કરીએ તો આમાં રાજકારણ, સંશોધન અને પ્રશાસનિક કાર્યોમાં CMDA મદદ કરવી, જેમાં નિર્ણય લેવા માટે રિપોર્ટ્સ, પ્રેઝન્ટેશન અને MIS તૈયાર કરવામાં આવશે, જેમાં ડેટા વિશ્લેષણ કરી અમલી સૂચનો આપવી, જેમાં આંતરિક અને બાહ્ય હિતધારકો સાથે સંકલન કરી સુચારુ રીતે કાર્ય કરવું, જેમાં CMD દ્વારા સોંપવામાં આવેલા અન્ય કાર્યો કરવાના રહેશે। ત્યારબાદ મહત્વની તારીખોની જો વાત કરીએ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ છે 16/3/2025 સવારે 11 વાગ્યાથી, જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન બંધ થવાની તારીખ છે 15/4/2025 સાંજે 5 વાગે। લેખિત પરીક્ષાની ઇન્ટરવ્યૂની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો અરજીઓની તપાસ ફક્ત યોગ્ય ઉમેદવારો પાત્રતા અને અનુભવના આધારે પસંદ કરવામાં આવશે, જેમાં લેખિત પરીક્ષા પ્લસ ઇન્ટરવ્યૂ હોઈ શકે છે, જેમાં પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। ત્યારબાદ દસ્તાવેજોની તપાસ, જેમાં અંતિમ તબક્કામાં મૂળ દસ્તાવેજો ચકાસવામાં આવશે। ત્યારબાદ કેવી રીતે અરજી કરવી
તો આમાં SECIની અધિકૃત ભરતી વેબસાઇટ પર તમારે જવાનું છે, જેમાં વૈધ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વડે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, જેમાં અરજી ફોર્મ સાથે સચોટ તમારે માહિતી ભરવાની છે. આવશ્યક દસ્તાવેજોની સ્કેન કોપી તમારે અપલોડ કરવાની રહેશે, જેમાં તાજેતરની પાસપોર્ટ સાઇઝની ફોટોગ્રાફ, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો, ત્યારબાદ અનુભવ પ્રમાણપત્રો, છેલ્લા 3 મહિનાના પગાર સ્લીપ, જેમાં ઉંમરનું પ્રમાણપત્ર, જેમાં ઉદાહરણ તરીકે 10માની પરીક્ષાનું પ્રમાણપત્ર પણ તમે સામેલ કરી શકો છો. ત્યારબાદ અરજીની છેલ્લી તારીખ સુધીમાં તમારે જે ફોર્મ છે એ સબમિટ કરવાનું રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. રજા લઈએ. જય હિન્દ, જય ભારત.